નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 19 માર્ચ 2025 બુધવાર, તિથિ પાંચમ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। ભારત જ નહીં આખી દુનિયા 9 મહિનાથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ। માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે। ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય 2 અવકાશયાત્રીઓ સાથે આઈએસએસથી એન્ડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું। નાસાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરુત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે। તેમને અસ્થિરતા, ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે, ચક્કર આવશે, હલનચલનમાં અસ્થિરતા આવશે, તેઓને બેબી ફીટની તકલીફ થશે। બેબી ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગના તળિયા ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે। તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક, નવજાત શિશુના પગના તળિયા જેવા કોમળ થઈ જાય છે। નવા અપડેટ સાથે ફરી એકવાર જલ્દી મળીશું અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।